હલો, અભિનંદન, સ્વાગત. આ વિડિયો ચેનલમાં આપણે થોડું હેલ્થ વિશે એજ્યુકેશન ભેગું કરીશું. મારું નામ પ્રકાશ રોય. હું યુએસએમાં પ્રેક્ટિસ કરું છું. મારી ટ્રેનિંગ મેં બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં લીધી હતી, ત્યાંથી એમડી કર્યું હતું અને તે પછી યુએસએમાં આવીને કોલંબિયા યુનિવર્સિટી, કોલંબિયા પ્રેસ્બિટેરિયનમાં એમડી અને નેફ્રોલોજીની ટ્રેનિંગ લીધી હતી. નેફ્રોલોજી એટલે કિડનીને લગતા રોગોના નિષ્ણાત. ખાસ કરીને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એના લીધે થતા કિડનીનું નુકસાન, કિડનીના ઇન્ફેક્શન, કિડનીના ઇન્ફ્લેમેશન, કિડની ફેલિયર, ડાયાલિસિસ, ટ્રાન્સપ્લાન્ટ એમ જાત જાતના ઘણા વિષયો વિશે આપણે ધીરે કરીને વાતો કરીશું. સૌથી પહેલો વિષય જે અમે વિચારીએ છીએ, જેની ચર્ચા કરીશું, એ છે હાઈ બ્લડ પ્રેશર. હાઈ બ્લડ પ્રેશર એ બહુ જ જૂનો રોગ છે. 2,500-3,000 વર્ષ જૂનો રોગ છે. એનો અર્થ એવો નહીં કે 2,500-3,000 વર્ષથી લોકોને એની દવા કેવી રીતે કરવી એ ખબર હતી. પણ ખરેખર જોવા જઈએ તો બ્લડ પ્રેશરની દવા કરવાની શરૂઆત 20મી સદી 1940-1943ની આસપાસ શરૂ થઈ અને બ્લડ પ્રેશર વિશે ખરી શોધો અને ખરેખર ઘણું બધું ભારપૂર્વક એની ઉપર ધ્યાન અપાવવાનું શરૂ થયું 1960-1970ની આસપાસ. હવે આપણે એમ વિચારીએ કે આ બ્લડ પ્રેશર સાલું છે શું? મને કેવી રીતે ખબર પડે કે મને બ્લડ પ્રેશર છે કે નહીં? તો એનો એક જ જવાબ, બ્લડ પ્રેશર માપીને જ ખબર પડે. જુદા જુદા ચિહ્નો, સિમ્ટમ જેને કહીએ એ છે. ઘણાને આંખમાં દુખે, ઘણાને માથામાં દુખે, ઘણાને મોચી પાછળ દુખે, ઘણાને બરાગત જેવું અનઇઝીનેસ ફીલ થાય અને જો બહુ જ વધારે પડતું બ્લડ પ્રેશર વધી જાય તો એમાં છાતીમાં દુખાવો થઈને હાર્ટ એટેક આવે અને સ્ટ્રોક એટલે લકવાની અસર પણ મારી જાય. પણ આ બધું થાય એ પહેલાં બ્લડ પ્રેશર શું છે અને કોને છે કે નહીં એ જાણી લેવું ઘણું જરૂરી છે. કેટલી ઉંમરે બ્લડ પ્રેશર થાય? આજના જમાનામાં 15 ને 18 વર્ષના છોકરા છોકરીઓને હાઈ બ્લડ પ્રેશર હોઈ શકે. એટલે એક સાધારણ સિદ્ધાંત એવો કે હાઈસ્કૂલમાં જનાર છોકરા હોય ને એમના પણ રેગ્યુલર વર્ષમાં એકવાર બ્લડ પ્રેશર મપાવા જોઈએ. અને એકવાર તમે કોલેજમાં આવી ગયા, નોકરી ચાલુ કરી, 30 વટાવી ગયા પછી તો ચોક્કસ વર્ષમાં 2 થી 3 વાર બ્લડ પ્રેશર મપાવવું જોઈએ. બ્લડ પ્રેશર માપો તો જ ખબર પડે કે તમને બ્લડ પ્રેશર છે. બાકી 99% કેસમાં બ્લડ પ્રેશર નિદાન કર્યા વગર જાય અને નુકસાન કરીને જાય. એટલે જ બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર કહે છે. હવે એકવાર તમારે બ્લડ પ્રેશર આવી ગયું હોય, તમારા પ્રાઇમરી ડૉક્ટર, ફેમિલી પ્રેક્ટિશનરે કીધું કે તમને બ્લડ પ્રેશર છે, તો કેવા સ્ટેપ લેવા જોઈએ? હવે આપણે સીધું બ્લડ પ્રેશરનું નિદાન થાય અથવા બ્લડ પ્રેશર એકવાર માપવાથી વધારે આવ્યું તો સીધી સારવાર પર જવાને બદલે હાઈ બ્લડ પ્રેશર ખરેખર છે કે નહીં એ જાણવું જરૂરી છે. એટલે તમારો બ્લડ પ્રેશરના આંકડા શું છે, કયો નંબર જેને હાઈ બ્લડ પ્રેશર કહેવાય? તો અત્યારે સાધારણ ગાઈડલાઈન પ્રમાણે બ્લડ પ્રેશરમાં ઉપરનું જે નંબર જેને સિસ્ટોલિક નંબર કહે છે અને નીચેનો નંબર જેને ડાયાસ્ટોલિક નંબર કહે છે, 120 અને 70 એ નોર્મલ બ્લડ પ્રેશર કહેવાય. 140 અને 85ની ઉપર આવે એ એબનોર્મલ કહેવાય. એકવાર આવ્યું એટલે એબનોર્મલ આવ્યું ન કહેવાય. એટલે તમારે 2 થી 3 વાર જુદા જુદા સમયે એને માપવું જોઈએ. જો તમારે 2 કે 3 વાર બ્લડ પ્રેશર 140 અને 85ની ઉપર આવે તો એને હાઈ બ્લડ પ્રેશર ગણી અને એના વિશે જરૂરી સારવાર શરૂ કરવી. કેટલા દિવસ માપવું જોઈએ?
એક અઠવાડિયું, 5 દિવસ, 3 દિવસ કે 1 દિવસ? સાધારણ પ્રેક્ટિસ અમારી જે છે એ છે કે એકવાર પેશન્ટને બ્લડ પ્રેશર હાઈ આવ્યું તો અઠવાડિયામાં પહેલા અઠવાડિયામાં અમે ચાર્ટ. ઓછામાં ઓછું 2 થી 3 વાર માપીએ અને વધારે વાર માપીએ તો બી સારું, પણ એનો રેકોર્ડ કરીએ અને એનું ચાર્ટિંગ કરીએ. હું મારા દર્દીને સલાહ એ આપું, ક્યારેય પણ તમને બ્લડ પ્રેશર હોય ને દવાની અસર ન કરતી હોય કે નવું બ્લડ પ્રેશર નિદાન થયું હોય, મારા દર્દીને હું એમ કહું કે દિવસમાં 2 વાર, એકવાર સવારે કોઈ પણ જાતની દવા લીધા પહેલાં અને એકવાર રાતે સૂતા પહેલાં, એમ 2 વાર બ્લડ પ્રેશર લખી એનો ચાર્ટ બનાવવો અને અઠવાડિયાનો ચાર્ટ બનાવવો. જો આ રીતનો તમે ચાર્ટ બનાવી શકો તો એનાથી બ્લડ પ્રેશરનું ચોક્કસ નિદાન થાય તો નક્કી જ, પણ દવાના ઘણા જાતના ડિસિઝન એની પરથી લેવાના સહેલા પડે. એટલે સૌથી પહેલું તો આપણે નિદાન જરૂરી છે. સૌથી પહેલું તો આપણે આના વિશે અવેરનેસ જરૂરી છે. એક જાતનું આપણે માનસિક તૈયારી કે ભાઈ ના, મારે તપાસ કરાવી છે, તપાસ કર્યા પછી જો બ્લડ પ્રેશર આવ્યું તો હું એની જરૂરી દવા કરીશ. અને હવે આવે જરૂરી દવાનો પ્રશ્ન. જરૂરી દવા સાધારણ રીતે એવી માનસિકતા છે કે ના હું તો અમુક ખાઈશ, અમુક પીશ, અમુક ખાવાનું બંધ કરી દઈશ, અમુક પીવાનું બંધ કરી દઈશ તો બ્લડ પ્રેશર કાબૂમાં આવી જશે, ટેન્શન ઓછું કરીશ તો બ્લડ પ્રેશર કાબૂમાં આવી જશે. એ વાત 110% સાચી છે. એને લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કહેવાય. પણ આપણામાંથી કેટલા લોકોમાં લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરી શકે? લાઈફસ્ટાઈલ મોડિફિકેશનની અગત્યની કેટલીક સૂચનાઓ. વધારે મીઠું ખાવાથી બ્લડ પ્રેશર વધે, એટલે ખાવામાં મીઠું ઓછું કરવું. બેઠાડું જીવન, બ્લડ પ્રેશર વધે, એટલે સતત ચાલવાનું રાખવું. સારામાં સારી એક્સરસાઇઝ ચાલવું છે. ડાયાબિટીસ હોય તો એનાથી પણ બ્લડ પ્રેશર વધે, એટલે બ્લડ શુગર કંટ્રોલ કરવો જરૂરી છે. તમાકુનું સેવન કોઈ પણ પ્રકારે, ચાવવાનો, સૂંઘવાનું, ફૂંકવાનો, કોઈ પણ જાતનું તમાકુનું સેવન બ્લડ પ્રેશર વધારે. એ સિવાય દારૂ. હવે ગુજરાતીઓને દારૂ વિશે સલાહ આપવી યોગ્ય નથી, પણ ગુજરાતમાં દારૂ મળે જ છે અને લોકો પીવે જ છે, એટલે એ વસ્તુ પણ ધ્યાન રાખવી કે અમુકથી વધારે પ્રમાણમાં દારૂ પીવાથી પણ બ્લડ પ્રેશર વધે. અને ચોક્કસ ટેન્શન, ઘરનું ટેન્શન, કામનું ટેન્શન, નોકરીનું ટેન્શન, ધંધાનું ટેન્શન, દરેક જાતના ટેન્શન બ્લડ પ્રેશર વધારે. એટલે આ બધામાં જરૂરી ફેરફાર જરૂરી છે અને એના લીધે બ્લડ પ્રેશરમાં ફાયદો થાય. એક બીજી અગત્યની વસ્તુ ભૂલી ગયો. વધારે પડતું જાડાપણું અથવા ફાંદ અથવા શરીરનું વજન બ્લડ પ્રેશર વધારે. તમારું વજન જે તમારા બોડી માસ ઇન્ડેક્સ છે એ પ્રમાણે હોવું જરૂરી છે. નહીતર દર 12થી 15 કિલો વજન વધે એમ બ્લડ પ્રેશર 5થી 10 પોઈન્ટ વધે. એટલે એનાથી રિવર્સ તમે વિચારો તો લાઈફસ્ટાઈલમાં એ અગત્યનું છે કે દર 12થી 15 કિલો તમે વજન ઘટાડો તો સામે એટલું તમારું બ્લડ પ્રેશર ઘટે પણ ખરું. એટલે જીવનમાં સૌથી પહેલું આ વસ્તુ અગત્યની છે. પણ આ વસ્તુનો પ્રયોગ તમે કેટલા મહિના સુધી કરો? 1 મહિનો, 2 મહિનો, 3 મહિના? જનરલ એવી સલાહ ખરી કે 2 થી 3 મહિના પ્રયોગ કરવો. જો બ્લડ પ્રેશરમાં ફરક ના પડે તો તરત દવાઓનો ઉપયોગ કરવો. બીજી એક સલાહ એવી છે કે જો પહેલી વાર જ નિદાનમાં બ્લડ પ્રેશર ઘણું હાઈ આવે, ઘણું ઊંચું આવે, ઉપરનો નંબર 160 આવે, નીચેનો નંબર 90થી વધારે આવે, તો 3 મહિના સુધી લાઈફસ્ટાઈલની રાહ નહીં જોવાની. લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની, પણ બ્લડ પ્રેશરની દવાઓ પણ ચાલુ કરી દેવી જરૂરી છે. હવે બ્લડ પ્રેશરની દવાઓ આમ વિચારવા જઈએ તો દવાનું એક આખું જંગલ છે. તમે એમાં ઘૂસો એકવાર એટલે કઈ દવા લેવી, કઈ ના લેવી, કોને કઈ સારી, કઈ ના સારી, એક આખો વિષય બની જાય.
એટલે અત્યારે સૌથી વધારે જેના ઉપર હું ભાર આપવા માંગુ છું એ કે બ્લડ પ્રેશરનું નિદાન. દરેક જણે કાલ સવારે ઉઠીને પહેલી વસ્તુ કે મને બ્લડ પ્રેશર છે કે નહીં, જેનું નિદાન હું જાતે કરી શકું, બ્લડ પ્રેશરનું મશીન ખરીદીને માપી શકું, અને એ પછી એને જરા પણ ઇગ્નોર કર્યા વગર, એટલે કે એને નકાર્યા વગર તરત જ ડાક્ટર પાસે જઈને સલાહ લેવી. ડાક્ટર પાસે ગયા પછી તરત જ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે જીવનની પદ્ધતિઓમાં ફેરફાર ચાલુ કરવા અને દવા લેવી કે નહીં એ વસ્તુ નક્કી કરવી. અને દવા ચાલુ કર્યા પછી ઘણાને એમ થાય કે બ્લડ પ્રેશર ઓછું થાય એટલે હવે દવા બંધ કરી દઈએ, તો એની પર તમારો શું વિચાર છે? બ્લડ પ્રેશર એ આખી જિંદગીનો રોગ છે. એટલે તમે એકવાર દવા ચાલુ કરો અને બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય તો જાતે એવી પ્રયોગ કે હિંમત ના કરવું કે ભાઈ હવે હું દવા લેવાની બંધ કરી દઈશ. જો એવું લાગે કે દવા લેવાથી બ્લડ પ્રેશર ઘણું લો થઈ ગયું છે, એવું પણ બને કે ઘણીવાર દવાની અસર એટલી સ્ટ્રોંગ હોય કે બ્લડ પ્રેશર લો થઈ જાય, તો દવાઓ બંધ ના કરવી, એને બંધ કરવાને બદલે ધીરે ધીરે ઓછી કરવી. અને ધીરે ધીરે ઓછી કરવાની પદ્ધતિ એ છે કે તમારે બ્લડ પ્રેશર તો માપવું જ પડે. બ્લડ પ્રેશર માપતા રહો, અને બ્લડ પ્રેશર જો ઓછી દવાથી કાબૂમાં રહેતું હોય તો ઓછી દવા લઈને પણ કરવી. હવે ઘણીવાર કોઈ એમ કે મેં આયુર્વેદિક દવા લીધી, આયુર્વેદિક દવા લેવાથી બ્લડ પ્રેશર ઉતરે તો મને જરાય વાંધો નથી, આપ આયુર્વેદિક દવા લો તો, પણ બ્લડ પ્રેશર માપતા રહેવું પડે. બ્લડ પ્રેશર માપો તો જ તમને ખબર પડે કે બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવ્યું. પછી તમે જે દવા લો એ આયુર્વેદિક લો, તમે યોગાસન કરો, તમે મેડિટેશન કરો, તમે વજન ઉતારો કે એલોપેથિક દવા લો. અને હવે આવતા એપિસોડમાં બીજું શેના વિશે તમારી બ્લડ પ્રેશર સ્પેશિયાલિટી છે? બ્લડ પ્રેશર મેં જેમ કહ્યું એ પ્રમાણે દવાઓનું મોટું જંગલ છે. એટલે આવતા અંકે આપણે થોડી ડિટેલમાં લાઇફસ્ટાઇલ મોડિફિકેશન વિશે પહેલાં વાત કરીશું, અને પછી દવાઓનું તમને જનરલ આઈડિયા આપીશ. લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં કેટલું મીઠું ના ખવાય, કેટલું મીઠું ખવાય, કેટલું પાણી પીવું જોઈએ, કઈ જાતના પ્રવાહીઓ પીવાય કે ના પીવાય, ખોરાકમાં શું ખવાય કે ના ખવાય, વજન ઘટાડવા માટે શું પ્રયોગો કરવા, મેડિટેશન ધ્યાન એના માટે શું પ્રયોગો કરવા, ટેન્શન કેવી રીતે ઘટાડવું, અને જે જનરલ 6 થી 7 જુદી જુદી ગ્રુપની બ્લડ પ્રેશરની દવાઓ છે એનું ઇન્ટ્રોડક્શન આપીશું. સરસ. થેન્ક યુ.